પહેલા વાયરલ વિડિયો જોઈ લો, પછી સમજો આખો મામલો। સનાપુરા ગ્રામ પંચાયતમાં તલાટી કમ મંત્રીના કથિત અશોભનીય વર્તનનો આક્ષેપ થતા મામલો હવે તાલુકા પંચાયત સુધી પહોંચ્યો છે। સાહેબ શું કરવાનું છે? તમે મારી ઓકાતની વાત કરો, થપ્પડ મારશો મને, તમે મને મારશો, તમે સાહેબ કહીને તમે મને મારશો। હું ગામનો નાગરિક છું, બહાર કાઢવાની વાત ના કરશો। કોઈ દારૂ પીને નહીં, હાલો ચાલો લેબોરેટરી કરો, ચાલો જે કરવું એટલે કરો, ચાલો। હા વાંધો નહીં, જીને બોલાવીને બોલાવો, હારો લાવો। અરે હું અહીંયા જ બેસું, ચાલો ને। અરે ચાલો ને આપણે, અરે સાહેબ, અરે ચાલો ને આપણે। હા આ મારા ગામના સરપંચ છે, આ તલાટી સાહેબ છે, મને હું પોતે અનીશ આ એવું કે હું દારૂ પીને આવ્યો, બરાબર? ચાલો આપણે લેબોરેટરી કરાવીએ। અને આ સાહેબ મને એવું કે તારી શું ઓકાત છે? હું ગામનો નાગરિક માણસ છું, બરાબર? હું અહીં આવી શકું, હું પ્રશ્ન કરી શકું છું, અને આ સાહેબ એવું કહેવા માંગે છે કે તારી ઓકાત શું છે? કરજણ તાલુકાના સનાપુરા ગામે 15 ઓગસ્ટના રોજ ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું। ગ્રામસભા દરમિયાન ગામના આદિવાસી વિસ્તારમાં રહેતા એક યુવાન દ્વારા રોડની સમસ્યા અંગે રજૂઆત કરવા ગ્રામ પંચાયત કચેરીમાં જવામાં આવ્યું હતું। આ દરમિયાન ફરજ પરના તલાટી કમ મંત્રી દ્વારા યુવાન સાથે અયોગ્ય વર્તન કરવામાં આવ્યું હોવાનો યુવાને આક્ષેપ કર્યો હતો। સમગ્ર ઘટનાનો વિડીયો બનાવી યુવાને સોશિયલ મીડિયામાં મૂકતા વિડીયો વાયરલ થયો હતો। જોકે વિડીયોમાં થયેલા આક્ષેપોની સ્વતંત્ર પુષ્ટિ થઈ નથી। આ ઘટનાને લઈને સનાપુરા ગામના આદિવાસી વિસ્તારના યુવાનો, મહિલાઓ અને સામાજિક આગેવાનોમાં રોષ જોવા મળ્યો હતો। ગ્રામજનો આજે તાલુકા પંચાયત કચેરી ખાતે પહોંચ્યા હતા અને તલાટી કમ મંત્રીના અશોભનીય વર્તન અંગે તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી હતી। હવે સમગ્ર મામલે તંત્ર દ્વારા શું તપાસ કરવામાં આવે છે અને ગ્રામજનોની રજૂઆત અંગે શું કાર્યવાહી થાય છે તેના પર સૌની નજર છે। તલાટી સાહેબ મનીષ વસાવા છે, તાલુકો કરજણ, જિલ્લો વડોદરા। હું આવ્યો છું તાલુકા પંચાયતમાં આવેદનપત્ર આપવા માટે કે જે તલાટીની, સરપંચની, ડેપ્યુટી સરપંચની જે દાદાગીરી છે એ ચલાવી લેવામાં આવે નહીં। અને ગામ સભાની મિટિંગ હતી અને હું મિટિંગમાં રજૂઆત કરવા ગયો કે સાહેબ અમારે બી રોડ રસ્તાની જરૂર છે, પણ તલાટી સાહેબે મારે જો ગૌવર્ધન કર્યું છે એમને, એટલે એની માટે અમે રજૂઆત કરવા આવ્યા છીએ। કયું ગામ તમારું? સનાપુરા। આઝાદીના 15મી ઓગસ્ટના રોજ 80 વર્ષ પૂરા થયા, પરંતુ ભારત દેશની અંદર હજુ આઝાદ થયો નહીં એવું લાગી રહ્યું છે। કારણ કે ગ્રામસભા એ બહુ મહત્ત્વનું ગામના લોકો માટેનું સોપાન હોય છે। ગ્રામસભા જ્યારે ભરાય ત્યારે ગામના લોકો પોતાના પ્રશ્નોને ગ્રામસભા રજૂઆત કરતા હોય છે, પરંતુ કરજણ તાલુકાના સનાપુરા ગામમાં એક વરવી વાસ્તવિકતા, એક દુઃખદ ઘટના બની કે એક અરજદાર, એક ગામનો નાગરિક પોતાની વાતને મૂકવા માટે ગ્રામસભા જાય છે ત્યારે તલાટી કમ મંત્રીશ્રી પોતાની સત્તાનો દુરુપયોગ કરી મનસ્વી રીતે ઉદ્ધતાભર્યું વર્તન કરીને એનું જાહેરમાં અપમાન કર્યું છે, ધપ્પડ મારવાનો પ્રયત્ન કર્યો છે તથા દારૂનો ખોટો આક્ષેપ લગાવ્યો છે। તલાટી સાહેબની અરજદારને ખાલી એટલું જ કહેવાનું હતું કે તમારા જે રોડની સમસ્યા છે એ ટૂંક સમયમાં હલ કરવાનો પ્રયત્ન કરીશું, પરંતુ એવું ના કહેતા એના પર ગરમ થયા, જેમ તેમ વર્તન કર્યું અને પંચાયતમાંથી બહાર નીકળવાનું કીધું। આ કેવી લોકશાહી? આ લોકશાહીની હત્યા છે, લોકશાહીનું હનન છે। અને આ જે કંઈ ખોટું થઈ રહ્યું છે તેના માટે આજરોજ તાલુકા વિકાસ અધિકારીની રજૂઆત કરેલ છે।